વચનામૃત પાન 376, પત્રાંક 454, મુંબઈ, પ્રથમ અષાઢ બદ ચોથ સોમ 1949. ઓમ. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી એમ તીર્થંકર કહે છે. જેની કેળનો ભંગ થયો છે તેનું પ્રાય બધું બળ પરીક્ષીણપણાને ભજે છે. જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે એમ તીર્થંકર કહે છે. જ્ઞાનીને જોયા પછી સ્ત્રીને જોઈ જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી એમ જાણો, એમ તમે જાણો. જ્ઞાની પુરુષના વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ખરેખર પૃથ્વીનો વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. જ્ઞાની પુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિષય છે નહીં. એ આદિ વચનો તે પૂર્વે જ્ઞાની પુરુષો માર્ગાનુસારી પુરુષને બોલતા હતા. જે જાણીને સાંભળીને તે સરળ જીવો આત્માને વિશે અવધારતા હતા. પ્રાણ ત્યાગ જેવા પ્રસંગને વિશે પણ તે વચનોને અપ્રદાન ન કરવા યોગ્ય જાણતા હતા, વર્તા હતા. તમ સર્વે મુક્ષુ ભાઈઓને અમારા ભક્તિભાવે નમસ્કાર પહોંચે. અમારો આવો ઉપાધિક જોગ જોઈ જીવમાં ક્લેશ પામ્યા વિના જેટલો બને તેટલો આત્મા સંબંધી અભ્યાસ વધારવાનો વિચાર કરજો. સર્વથી સ્મરણજોગ વાત તો ઘણી છે, તથાપિ સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પગુણમાં પણ પ્રીતિ, પોતાના અલ્પદોષને વિશે પણ અત્યંત ક્લેશ, દોષના વિલયમાં અત્યંત વિનિનો સ્પર્વો, એ વાતો સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. જેમ બને તેમ નિવૃત્તિ કાળ, નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ દ્રવ્ય અને નિવૃત્તિ ભાવને ભજ્યો. તીર્થંકર ગૌતમ જેવા જ્ઞાની પુરુષને પણ સંબોધતા હતા કે સમય માત્ર પણ પ્રમાદ યોગ્ય નથી. પ્રણામ. પત્ર આપણે કાલે વાંચી ગયેલા, આજે એનું વિવેચન વાંચીએ. એના બે વિવેચન છે. બોધામૃત ભાગ 2માં પાન 130, પત્રાંક 454નું વિવેચન. ગઢ શિવાના ફાગણ સુદ 20 સંમત 2008. સંસાર પરિભ્રમણ ટળે એ માટે જ્ઞાની એને કહે છે. સંસાર પરિભ્રમણ ટળે એ માટે જ્ઞાની એને કહે છે. સંસારની વસ્તુમાં પ્રીતિ હોય ત્યાં સુધી મારે મૂકવું છે એમ ન થાય, અને એમ ન થાય ત્યાં સુધી સંસાર છે. સંસારનું પરિભ્રમણ આપણું ટળે એ જ જ્ઞાની ઈચ્છે છે. અને જ્યાં સુધી કંચન અને કાંતામાં જીવને મોહ હોય ત્યાં સુધી સંસાર પરિભ્રમણ ટળે નહીં. આ સઘળા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ. એટલે જ્ઞાનીઓ કે કોઈ રીતે પણ એનો રાગદ્વેષ ઓછા થાય અને આ જીવ મુક્ત થઈને સર્વકાળ આત્માના અનંત સ્વાધીન સુખને પામે એવો જ્ઞાનીની ભાવના ઈચ્છા છે. પોતે પામ્યા છે માટે એમને અનુભવ છે કે બીજા જીવો પણ આવું સુખ પામે. સંસાર પરિભ્રમણ ટળે એ માટે જ્ઞાની કહે છે. પણ આ જીવની સંસારની વસ્તુમાં પ્રીતિ છે, અનાદિકાલથી છે. સંસારની વસ્તુઓમાં પ્રીતિ હોય ત્યાં સુધી મારે મૂકવું છે એમ ન થાય. વસ્તુ ગ્રહણ કરવાનો ભાવ હોય ત્યાં સુધી એને ત્યાગવાનો ભાવ ન હોય. મારે જોઈએ છે
તો હું ઓછું કેમ કરું? જેમ કે કોઈને 5ના 10 લાખ કરવા હોય તો ખર્ચે તો પાછા વધે ક્યાંથી? કે મારે તો જોઈએ છે, ભેગું કરવું છે. ભેગા કરવાની જ્યાં સુધી વૃત્તિ હોય ત્યાં સુધી મૂકવાની વૃત્તિ ન હોય. એટલે કૃપાલદેવ કહ્યું કે મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. વિશેષ મને મળે તો સુખ થાય અને મેળવવામાં સુખ માને છે. પણ અહો, જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. હવે ક્યાં મેળ બેસે? જ્ઞાની અને અજ્ઞાનીને આસમાન પાતાળનું અંતર છે. જ્ઞાની ત્યાગમાં સુખ માને છે, જ્યારે અજ્ઞાની ગ્રહણમાં સુખ માને. મને મળે તો સુખ થાય. અને જ્ઞાની કે મારી બધી ઉપાધિ છૂટી જાય, બધું ભલે જતું રહે તો સુખી થાઉં. કેમ કે એ વૃત્તિ અનાદિની. હવે ચક્રવર્તી જેવા પણ 6 ખંડ હોવા છતાં વિશેષ મેળવવાની તૃષ્ણા રાખે તો બિચારા બીજા પામર જીવોની ઈચ્છા શું? એને તો કંઈ નથી. એટલે જેને નથી તે પણ દુઃખી છે અને છે તે પણ દુઃખી છે. નિર્ધન ધન વિના દુઃખી. બ્રહ્મચારી લખે જેની પાસે નથી એવો નિર્ધન માણસ તે ધન વિના દુઃખી. નિર્ધન ધન વિના દુઃખી તૃષ્ણા વસ ધનવાન કહી ન સુખ સંસાર મેં વિચારી જો વિદ્વાન. નિર્ધન નથી એમ કરીને દુઃખી છે અને છે અને છે ખરું પણ ઓછું છે. ઓછાનું શું માપ? કરોડોપતિ હોય તો એને કરોડો ઓછા લાગે, લખપતિ હોય ને લખપતિ ઓછા, લખે ઓછા લાગે. એટલે તૃષ્ણાનો કંઈ અંત નથી. કૃપાલ કે તૃષ્ણા કેવી? આકાશના જેવી અનંત છે. જેમ આકાશનો અંત નથી તેમ તૃષ્ણાનો અંત નથી. એટલે સંસારમાં બધા જ દુઃખી. ગમે તેટલો લાભ થાય પણ આ જીવને સંતોષ આવતો જ નથી અને સુખ હોતું જ નથી. સંતોષી નર સદા સુખી. એટલે કે લાભ અને લોભ, જેમ જેમ લાભ વધે છે તેમ કૃપાલ કે લોભની વૃદ્ધિ થતી જાય છે. જેટલો લાભ વધે એટલો લોભ વધે. લોભ એમ કે છે કે હું તો એનાથી આગળ જ રહેવાનો. લાભ પણ હું તો લોભ, મારે તો એક માત્રા વધારે. એટલે જેટલો લાભ થશે હું તો આગળનો આગળ જ રહીશ. એટલે જીવ, સંસારી જીવો બધા ત્રિવિધ તાપાગ્નિથી બધા જ બળે છે. એટલે એક સુભાષિતમાં લખ્યું છે, સુખી કોણ? સંતોષી. કેવી રીતે? સંતોષામૃત તૃપ્તાનામ યત સુખમ શાંત ચેતસામ કુતસ્તદ ધન લુબ્ધાનામ ઇતસ્તતશ્ચ ધાવતામ. સંતોષામૃત તૃપ્તાનામ, સંતોષરૂપી અમૃત જેણે પીધું તે જીવો સુખી છે. સંતોષામૃત તૃપ્તાનામ, સંતોષરૂપી અમૃત પીને જેને તૃપ્તિ થઈ છે, યત સુખમ તે સુખી છે. શાંત ચેતસામ, એનું મન શાંત થઈ ગયું છે. વિશેષ મેળવવા માટે ઝાવા મારતું નથી. એ આવા સંતોષી નર સદા સુખી છે. પછી સંતોષામૃત તૃપ્તાનામ યત સુખમ શાંત ચેતસામ કુતસ્તદ ધન લુબ્ધાનામ. કુતસ્તદ તે સુખ, કુતસ્તદ એટલે ક્યાંથી તેને કે જે ધન લુબ્ધાનામ, ધન પ્રત્યે જેને લુબ્ધપણું છે, આસક્તિ છે, મેળવવાની બહુ ઈચ્છા છે. કુતસ્તદ ધન લુબ્ધાનામ ઇતસ્તતશ્ચ ધાવતામ, અહીંયાથી ત્યાં દોડાદોડ કરે છે. તે જીવને સંતોષનું સુખ ક્યાંથી? એને તો ખબર જ નથી. સંતોષમાં વળી સુખ શું? મેળવવામાં સુખ છે. એટલે જ્ઞાની, એટલે કૃપાલદેવ કે સંસારની વસ્તુઓમાં પ્રીતિ હોય ત્યાં સુધી મારે મૂકવું છે એમ ન થાય, અને એમ ન થાય ત્યાં સુધી સંસાર છે. જ્ઞાની પુરુષ આત્મા છે
તે તો છૂટવા માટે જીવે છે, તે એને સમજાયું નથી, તો એણે જ્ઞાનીને જોયા જ નથી. જ્ઞાની પુરુષ તો આત્મા છે. આપણે એનું દેહ સ્વરૂપ જોઈએ છે, પણ ત્યાંથી અંતર સુધી જવું જોઈએ. પ્રભુશ્રી કે દરેક દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ કેળવો, દ્રવ્ય દ્રષ્ટિ. કૃપાળુદેવ તો શુદ્ધ ચૈતન્ય સ્વામી છે. કૃપાલ કે અમે તમારા આત્માના સ્વામી છે, દેહના નહીં. એટલે કૃપાલદેવ પોતે આત્મા છે, પણ આત્મદ્રષ્ટિ આપણી જ્યાં સુધી ખુલતી નથી ત્યાં સુધી દેહ દ્રષ્ટિ જ રહે છે, અને પોતાને દેહરૂપ માને છે, માટે બધાને દેહરૂપ માને. અહીંયા ભેદ પડે તો બધામાં ભેદ પડી જાય. નાની પુરુષ આત્મા છે, એ તો છૂટવા માટે જીવે છે, એ એને સમજાયું નથી, તો એણે જ્ઞાનીને જોયા જ નથી. જ્ઞાની મળીએ સંસાર ભાવના પલટાય છે. જો ન પલટાય તો કે જ્ઞાની એને મળ્યા જ નથી. જ્ઞાની મળીએ સંસાર ભાવના પલટાય છે. દેહને કશું કહેવાનું નથી. દેહમાં જે આત્મા છે તે મોહમાં ઊંઘે છે. તેને જગાડવા જ્ઞાની કહે છે કે આખો લોક બળે છે. દેહમાં જે આત્મા છે એ દેહમાં પોતાપણું માનીને મોહમાં ઊંઘે છે. તેને જગાડવા જ્ઞાની કહે છે કે આખો લોક બળે છે. આખો લોક, મોટાભાગે બધા જ આ દેહને પોતાનું સ્વરૂપમાં અને દેહ તે જ હું, એટલે દેહમાં પાંચે ઇન્દ્રિયો તે મારી. હવે ઇન્દ્રિયો જે ઈચ્છાઓ કરે તેને મેળવું. મળે નહીં તો દુઃખી થાય, અથવા મળે તો વિશેષ મેળવવાની ઈચ્છા થાય, એટલે સદા દુઃખી જ રહે. નાની કોઈને કેળમાં ડાંગ વાગી હોય તો માંડ માંડ પરાણે ચાલે છે. તેમ નાનીના વચનરૂપી લાકડી વાગી હોય તો પછી સંસાર બળ ભાંગી જાય. કેળ ભાંગી હોય તો માંડ માંડ ચાલે. તેમ ખરેખર નાનીના વચનરૂપી લાકડીનો પ્રહાર થયો હોય તો પછી સંસાર બળ ભાંગી જાય. એટલે જેટલા જોરમાં એ ડાંગ વાગી હોય, વચનરૂપી અસર થઈ હોય એની વચનોની, તેટલા પ્રમાણમાં તેનું સંસાર બળ ભાંગી જાય. સંસાર એને સારો ન મનાય. નાનીના સંગે જીવને જાગૃતિ થાય છે. ખોટાને ખોટું જાણ્યું તો ન ઈચ્છે. ખોટાને ખોટું જાણ્યું તો ન ઈચ્છે, પછી એની ઈચ્છા ફરી જાય. નાનીના બોધથી શું લાભ થાય? સંસારનું વાસ્તવિક સ્વરૂપ, શરીરનું સ્વરૂપ, બાર ભાવનાઓ બધું સ્પષ્ટ છે. વૈરાગની માતા છે, વાસ્તવિકતા બતાવે છે. એક વાર ને બે વાર ને વારંવાર એનું એ વાંચ્યા વિચાર્યા કરે એટલે કર્મના સિદ્ધાંત પ્રમાણે કર્મ માગ આપે, ઓછા થાય. અને આમ બુદ્ધિ પ્રમાણે નાનાવણી કર્મ ખસે એટલે વાત સમજાય. ઓહો, જેમાં સુખ માનું છું એમાં સુખ તો ઉપરનું છે, અંદર તો મોટું દુઃખ છે, એમાં ત્રિવિધ તાપાગ્નિ છે, એમ સમજાતું જાય. એટલે કે ખોટાને ખોટું જાણે તો પછી અન્ન જ છે. ઝેરને ઝેર જાણે તો એને પીવા નહીં જ છે. જ્ઞાની કહે છે કે સંસારની વસ્તુ તને ગમે તેવી સારી લાગે પણ દુઃખરૂપ છે. જ્ઞાની કહે છે કે સંસારની વસ્તુ તને ગમે તેવી સારી લાગે, આપણને સારી લાગે, અભ્યાસ છે, એમાં પ્રત્યેક સુખ દેખાય જીવને, પણ એના ફળમાં દુઃખ છે. પણ તે દુઃખરૂપ છે. આત્મા રત્ન ચિંતામણી જેવો છે, જેવું ઈચ્છે તેવું મળે. સંસાર માગે તો સંસાર મળે. નાની પુરુષનો સિદ્ધાંત. આત્મા સંસાર માગે તો સંસાર મળે. રાગ દ્વેષ સ્વરૂપ સંસાર છે. રાગ દ્વેષ કર્યા કરશે, સંસાર ગમ્યો એટલે એમાં આપણે રાગ કરીએ, એમાં કંઈ બાધા આવે તો દ્વેષ કરીએ, એટલે પછી નવા કર્મ બંધાય જાય. એને સંસાર ગમે છે, રાગ દ્વેષ કરે છે એટલે ફરી નવો સંસાર વધતો જ જાય છે. અનંતાનંદનો ઉદય છે ત્યાં સુધી સંસાર સારો લાગે છે. ત્યાં સુધી હજુ એને કેળનો ભંગ થયો નથી સંસારનો. અનંત સંસાર, અનંતાનુબંધી એટલે અનંત કર્મોનો બંધ થઈ શકે, અનુબંધ.
જેથી અનંત કાળ સુધી સંસારમાં રઝળવું પડે. તે અનંતાનુબંધીનો પહેલાં આપણે એમ જ ઉદય છે. જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી એ કયા ભાગામાં આવે? અનંતાનુબંધીના ભાગામાં. સંકિત થયા પછી અનંતાનુબંધી જાય કે ઉપસમે કે ક્ષોપસમ થાય કે ક્ષય થાય તો ઉપસમ સંકિત ક્ષોપસમ સંકિત કે ક્ષય સંકિત થાય. પણ જ્યાં સુધી એ થયું નથી ત્યાં સુધી આપણે અનંતાનુબંધીના ભાંગામાં જ ગણાય. પછી તીવ્ર હોય, મંદ હોય, મંદતર હોય, ગમે તે હોય, છે ભાંગો એ જ છે. અનંતાનુબંધીનો ઉદય છે ત્યાં સુધી સંસાર સારો લાગે છે. જેમ જેમ સત્પુરુષનું ઓળખાણ પડે તેમ તેમ અનંતાનુબંધી મંદ પડે છે. સત્પુરુષનું ઓળખાણ, ત્યાં કહ્યું સત્પુરુષ કોણ? આત્મા. સત્પુરુષનું ઓળખાણ પડે એટલે આત્માની ઓળખાણ થાય. જ્ઞાની તો આત્મા છે અને જ્ઞાની કે તું આત્મા જ છે. એમ આત્માની જેમ જેમ ઓળખાણ પડે તેમ તેમ અનંતાનુબંધી કશાય મોડા પડતા જાય છે. જ્ઞાનીની દ્રષ્ટિ ભેદ જ્ઞાનવાળી છે, તેને ભેદ પડી ગયો છે. તેથી જ્ઞાનીનું કંઈ અંશે ઓળખાણ થયું હોય તો એને પણ એટલો ભેદ પડે છે. જ્ઞાની અને અજ્ઞાનીમાં ફરક શું? જ્ઞાનીની દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ છે. એ સર્વમાં આત્મા જુએ છે. એટલે એવું જોઈએ એ આત્મલક્ષ એમનો જે છે આપણને કંઈક થઈ જાય તો કે છે એને પણ ભેદ પડવા માંડે. જ્ઞાનીનું કંઈક અંશે ઓળખાણ થયું હોય, કેમ કે જ્ઞાનીની દ્રષ્ટિ ભેદવાળી છે. આત્માને આત્મા જુએ છે, જળને જળ જુએ છે, જળ ચેતન બંને ભિન્ન જુએ છે. તેથી જ્ઞાનીનું કંઈક અંશે ઓળખાણ થયું હોય તો એને પણ એટલો ભેદ પડે છે અને સંસારનું બળ ક્ષીણ થાય છે. સમજાય પછી ઝેર છે તે ઝેર જેવું લાગે. સંસાર ઝેર રૂપ છે એમ જ્ઞાનીઓ કહે છે. આપણને અમૃત રૂપ લાગે તો કે કેવી રીતે ઝેર છે? એ જેમ જેમ એને સમજાય એના બોધથી પછી તે સંસાર એને ઝેર રૂપ લાગવા માંડે. સમજાય પછી ઝેર છે તે ઝેર જેવું લાગે. સોનું અને સ્ત્રી એ બેથી તે ડરતો રહે છે સમજાય પછી. કેમ કે સમજ સાર સંસાર મેં સમજू टाड़े दोष, समझ समझ कर जीवी के अनंता मोक्ष. સમજાય પછી ઝેર છે તે ઝેર જેવું લાગે. સોનું અને સ્ત્રી એ બેથી તે ડરતો રહે છે. કેમ? તો કે એક કન કરું કામિની દો મોટી તરવાર. આપણી સામે કોઈ તરવાર લઈને આવ્યો હોય તો આમ સામે ઉગાયા મારી નાખશે. કેવો ભાગે, કેવો ડરે. તેમ અહીંયા કે છે એક કનક અરુ કામી દો મોટી તરવાર, ઉઠ્યો થોજીને ભજન કહું અને બીચ મેં લિયો માર. એને પાડી નાખે, મારથી જ પાડી નાખે, ખલાસ કરી દે. એટલે જેને એનું ભયંકરપણું સમજાયું છે તે કે છે એથી ડરતો જ રહે. સોનું અને સ્ત્રી એ બેથી તે ડરતો રહે છે. જળ છે જળ જ લાગે. નિરખીને નવયૌવના લેશન વિષય નિદાન, ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન. બ્રહ્મચાર્ય ગાથા કહી. નિરખીને નવયૌવના, નવજુવાન એવી સ્ત્રીને નિરખીને લેશ પણ વિષયનું નિદાન એટલે કારણ એના મનમાં ન ઉગે તો, અને પાછું ગણે કાષ્ટની પૂતળી, શરીર છે જળ છે, લાકડું છે જળ છે, ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન. કેટલી બધી નિર્મળતા હશે ત્યારે ઠેઠ કૃપાલદેવે કોની સાથે જોડી દીધા? તે ભગવાન જેવો છે. અંતરની એટલી નિર્મળતા હોય તો. ધન, હીરા, માણેક બધા માટી જેવા લાગે. આપણને લાગે છે એવું? પૈસા, હીરા, માણેક બધી માટી છે કે? આપણને નથી લાગતું.
એટલે આપણને હજુ મોહ છે, દર્શનમાં બળવાન છે, એટલે વાસ્તવિકતા ખ્યાલમાં આવતી જ નથી. ધન, હીરા, માણેક એ બધા માટી જેવા લાગે, બધાનો સ્વભાવ પૂદગલ છે. રજ કણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ. કૃપાલને આખું જગત સોનાનું થાય તો તૃણ સમાન. આપણે સોનું, હીરા, માણેક, મોતી, બહુ મોટી, આટલું બધું છે એની પાસે, બહુ ધનવાન છે, એનું મહાત્મ્ય લાગે. જ્યારે જ્ઞાનીને તો જેટલી પૂદગલિક મોટાઈ છે તેટલા હલકા સંભવે. એટલે આપણી દ્રષ્ટિ, નાની દ્રષ્ટિમાં કેટલો અંતર છે. ધન, હીરા, માણેક એ બધા માટી જેવા લાગે, બધાનો સ્વભાવ પૂદગલ છે. નાશવંત વસ્તુઓની ઈચ્છા ન રહે જ્ઞાનીને, બધું નાશ પામવાનું. આત્મા ત્રણેય કાળ રહે એવો છે. આત્મા ત્રણેય કાળ રહે એવો છે તે જ્ઞાનીએ જાણ્યો છે. જેણે સ્વરૂપ પ્રગટ કર્યું છે તેમાં વૃત્તિ જાય તો આપણને પણ તે સ્વરૂપ પ્રગટ થાય. સ્વરૂપની ભજના આપણને કેમ આપી? તો કે તને પણ એ સ્વરૂપ પ્રગટે. તું ભૂલી ગયો છે, તું હંમેશા દેહ છું એમ શરીર છું, હું દેહાદિ સ્વરૂપ છું, દેહ સ્ત્રી પુત્રી મારા છે એ ભાવ દ્રઢ કર્યો. હવે હું તો સહજાત્મ સ્વરૂપ છું, શુદ્ધ આત્મા, જ્ઞાની જેવો જ. એ સ્વરૂપની ભજના કરે તો કે પોતે તે રૂપ થાય. ભૃંગી લીકા ને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. ચટકો મારે એ ભમ 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 એને થયા કરે, પિયળ ને કે ભમરી બની જાય. જેણે સ્વરૂપ પ્રગટ કર્યું છે, સ્વરૂપ પ્રગટ કર્યું છે એવા સાચા ગુરુ જોઈએ. તે જે આજ્ઞા કરે એમાં કલ્યાણ છે. જેણે સ્વરૂપ પ્રગટ કર્યું છે તેને જ પ્રભુ શ્રીજી પ્રત્યક્ષ જ્ઞાની કહે છે. આજે જે પ્રત્યક્ષનો અર્થ પ્રચલિત છે જગતમાં, પ્રચલિત એટલે આપણા જેવા હોવા જોઈએ, પ્રત્યક્ષ એવા જ્ઞાની જોઈએ. જ્યારે પ્રભુશ્રી કહે આ વાતનો જુલાબ લેવા જેવો છે, કાઢી નાખો મનમાંથી. આપણા બધા પ્રત્યક્ષ જ છીએ ને, પણ જ્ઞાન ક્યાં છે? કેમ નક્કી કરવું કે આ જ્ઞાની છે? કહી દે કે હા મને તો જ્ઞાન થયું, પણ આપણે કેમ ઓળખવું? એટલે કે પ્રત્યક્ષ એટલે જેને આત્મા પ્રત્યક્ષ છે, પ્રગટ છે, તે પ્રત્યક્ષ જ્ઞાની. અને એ મોક્ષના નેત્રો વિના મહાત્માને ઓળખી શકેલી, મોક્ષના નેત્રો મહાત્માને ઓળખી લે છે. એટલે આપણે કંઈ પણ એવી વિકલ્પ કલ્પનામાં પડ્યા કરતાં પ્રભુશ્રી આપણે કહી દીધું એક આ પુરુષને ભજો, એમાં કોઈ ભૂલ નથી, સાચો માર્ગ છે. અમે પામીને કહીએ છીએ, અનુભવીને. એટલે જ્ઞાનીએ આત્માને જાણ્યો છે. જેણે સ્વરૂપ પ્રગટ કર્યું છે તેમાં વૃત્તિ જાય, આપણું મન ત્યાં રોકાય તો આપણને પણ તે સ્વરૂપ પ્રગટ થાય. કેમ કે આપણને જ્ઞાનીનું સ્વરૂપ તો એક જ છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, બધા જીવો ભગવાન જેવા, સિદ્ધ ભગવાન જેવા છે. પણ જે સમજે તે થાય. એ સ્વરૂપને જે સમજે તે સ્વરૂપને પામે. કેમ સમજવું? સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. આપણા સ્વરૂપને સમજવા માટે ગુરુની આજ્ઞાનું પાલન કરવું. શ્રી સદગુરુ જેમ કહે તેમ કરવું. પહેલાં જાણવું, પછી માનવું, પછી તે પ્રમાણે કરવું, વર્તવું. એનું નામ જ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તો જરૂર કામ થાય. કૃપાળુદેવને પૂર્વભાવની વાત સાંભળી આવી છે. પહેલાંના શ્રોતા હતા તે માર્ગાનુસારી અને તીવ્રતાવાળા હતા. પહેલાં જીવો સરળ હતા, તરત વાત પકડી રહેતા. પહેલાંના જીવો શ્રોતા માર્ગાનુસારી હતા અને તીવ્રતાવાળા હતા. તેથી તે ગ્રહણ કરતા, તેથી તે વાત પકડી લેતા. અને કૃપાળદેવ કહે, એકવાર બોલ્યા, મુમુક્ષોને કહેવા લાગ્યા કે 5 વર્ષ થયા છે, તમે અમારો બોધ સાંભળો છો વચનો, 5 વર્ષ થયા છે
અને બીડી જેવું વ્યસન પણ તમારાથી છૂટ્યું નહીં, કે છોડવાનો ભાવ નહીં થયો 5 વર્ષ પછી પણ શું તમે ગ્રહણ કર્યું? એમ આ કાળના જીવો એવા છે, એવી અંતરની દાજ નથી જોઈએ, એટલે ભારે કર્મી છે, એટલે બોધરૂપી સોટી વાગતી જ નથી. માર્ગાનુસારીને તીવ્રતાવાળા હતા, તેથી તે ગ્રહણ કરતા. માર્ગાનુસારી હોય તેને સામાન્ય વચનોમાં અને જ્ઞાનીના વચનોમાં ભેદ લાગે છે. તરત જ એની સરળતાથી ખબર પડી જાય કે આ જ્ઞાનીના વચન નહીં. ગમે તેટલું દુઃખ આવે તો પણ જ્ઞાનીનું કહેલું ન ભૂલવું. શ્રદ્ધા, આનું નામ શ્રદ્ધા. નહીં તો જીવ સુખમાં તો ભજે ભગવાનને, દુઃખમાં પછી ભૂલી જાય. પણ ગમે તેટલું દુઃખ આવે તો પણ જ્ઞાનીનું કહેલું ન ભૂલવું. સત્સંગમાં લક્ષ્ય રાખવા યોગ્ય 4 વસ્તુ કહી છે. સત્સંગમાં લક્ષ્ય રાખવા યોગ્ય 4 વસ્તુ કહી છે. 1, સંસારમાં સાવ ઉદાસીનતા. સાવ, થોડી ઉદાસીનતા નહીં, સાવ. સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ, અનાસક્ત બુદ્ધિ. કેમ કે સંસાર તો કેવો છે, આંગળી આપે તો પોંચો પકડે અને પછી હાથ જ પકડી લે, બધું આખો ને આખો લઈ જાય. એટલે એનાથી તો કે સદા જાગૃત રહેવું. સંસારમાં સાવ ઉદાસીનતા. જડથી ઉદાસી, તેને શું થાય? આત્મવૃત્તિ થાય. જડથી ઉદાસ થાય તો જ આત્માનો ભાવ પરિણમે. જડ પ્રત્યે મોહ હોય તો કે આત્મભાવ નહીં દ્રઢ થાય. જડથી ઉદાસી, તેને આત્મવૃત્તિ થાય છે. એ વિના આત્મા શું છે એનો વિચાર કરવાનો પણ અવકાશ નથી મળતો. આખો દાડો જડ એટલે પૂતગલ, સંસારની વસ્તુઓ જ ભેગા કરવા માટે આખું જગત આપણે જોઈએ છે એમ જ મથે છે. સવારના ઉઠીને લાગે, રાતના ભલે ને કામ હોય, ગ્રાહકી હોય તો 12 વાગે તો ચાલે, 2 વાગે તો ચાલે, આખી રાત હોય તોય રાજી થાય. કેમ કે એને પૈસા મળે છે, એટલો પ્રેમ છે એના પ્રત્યે, બધી મહેનત કરવા તૈયાર છે. એમ એને પછી આવા જીવોને કે જડ પ્રત્યે એટલો રાગ હોય, તેને આત્મા વળી શું છે એનો વિચાર કરવાનો પણ અવકાશ નહીં મળે. અને આખો દાડો એનો એ ઘૂમ્યા કરે. સપનામાં પણ એવા અંત એ જ હોય. એટલે એકને તાવ આવે, સટ્ટાનો વેપાર કરતો હતો, એટલે કથા આવે કે ભાઈ ડૉક્ટર આવે, પોતે તો બેહોશ છે, એટલે કે મૂર્છા, ઘણો ગરમી ખૂબ છે માથા ઉપર, તાવ બહુ છે. એટલે ડાક્ટરે જોયું કે ભાઈ કેટલો તાવ, કે 102. પેલો લિયા દિયા 2-5 ફોડે તો કે 102. તાવ કેટલો? 102. તો કે 105 થાય ત્યારે ફૂંકી દેજો. શું ફૂંકે? તું જ ફૂંકાઈ જઈશ. એમ વૃત્તિ એમાં એમાં રહે છે. આપણે અનુભવ છે બધા, જે કામ કરતા હોઈએ એ જ મગજમાં ચાલ્યા કરતું હોય. એટલે નિવૃત્તિ ન લે આવો કામ ત્યાં સુધી આ નહીં ઉતરે. એટલે આત્મા જડથી ઉદાસી હોય તેને જ આત્માની વૃત્તિ થાય છે. એ વિના આત્મા શું છે એનો વિચાર કરવાનો પણ અવકાશ નથી મળતો. સંસારમાં જેને રાગ હોય તેને એ ઉદાસીનતા ગમે નહીં. સંસારમાં જે પ્રવૃત્તિમાં જેને સુખ માન્યું હોય એની નિવૃત્તિ બિલકુલ નહીં ગમે. એટલે કૃપાલ કે નિવૃત્તિના અભ્યાસ વિના પ્રવૃત્તિ ટળે નહીં. આખો દાડો યારે શું કરવાની બેઠા બેઠા, કંઈ ત્યાં હોય તો ધંધો કરીએ, આખો દાડો ટીવી જોઈએ, ફલાણું કરીએ, આ જોઈએ, અહીંયા શું, કાંઈ નહીં, આમાં શું રહેવાનું. એટલે અત્યંત પ્રવૃત્તિ કરેલી હોય એને તો એક દિવસ પણ ન ગમે. સંસારમાં જેને રાગ હોય તેને ઉદાસીનતા એટલે વૈરાગ્ય ગમે નહીં. સંસારી જીવો જગતમાં જાગે છે, ત્યાં જ્ઞાની ઊંઘે છે, એટલે કે સાવ ઉદાસીન છે. વ્યવહાર સૂતો મૂકે તે જાગે આત્મકાર્યમાં, ચિંતવે વ્યવહારો જે તે ઊંઘે આત્મકાર્યમાં. પૂજ્યપાદ સ્વામી કહે આખો દાડો વ્યવહારમાં જ પડ્યો હોય, સારું દેખાડવા કે જે કંઈ દુનિયામાં
એને આત્મવૃત્તિ નહીં થાય. ચિંતવે વ્યવહારો તે ઊંઘે આત્મકાર્યમાં, અને વ્યવહારને સૂતો મૂકે એને સેકન્ડરી, એટલે મુખ્યતા આત્માની આપે તે જ આ પ્રાપ્તિ કરી શકે. ચિંતવે વ્યવહારો જે તે ઊંઘે આત્મકાર્યમાં, વ્યવહાર સૂતો મૂકે તે જાગે આત્મકાર્યમાં, તે જ આત્મકાર્ય કરી શકે. પણ જગતને રૂડું દેખાડવા માટે જ આખો દાડો મથતો હોય એને આ વાત ક્યાં ગમે? કૃપાલે 2 કારણ લખ્યા છે. તૃષ્ણા હંમેશા નવજુવાન કેમ રહે તેના 2 કારણ. એક તો 5 ઇન્દ્રિયના વિષયો ભોગવવા માટે પૈસા જોઈએ, ધન જોઈએ, એટલે તૃષ્ણા જવાન રહે, ભલે ગમે એટલો ઘરડો થઈ જાય, અંદરની વૃત્તિઓ જ પડી હોય, એટલે પૈસા હોય તો સુખ થાય. બીજું, મોટો જગતને રૂડું દેખા, લોકો મને માન, મોટો કે હો મોટા શેઠ છે, એમની શું વાત કરવી, એટલે જગતને રૂડું દેખાડવાનો ભાવ છે, એટલે એ તૃષ્ણા નવજવાન રહે. આ 2 વસ્તુ નીકળી જાય તો શું કરવાનું પૈસાને? જગતમાં મોટું થવું નથી માનો, એ મનમાં વિચારને કાઢી નાખે, દુનિયા શું મને મોટો કહે, એથી શું મારી મોટાઈ, નાની મને મોટો કહે તો એ વાસ્તવિક મોટાઈ છે. એ તો આત્માના ગુણો સિવાય મોટાઈ અહીંયા આવે નહીં. અને એમ કાઢી નાખે વિચારીને, પ્લસ 5 ઇન્દ્રિય વિષયો શું ભોગવવા, શું ક્ષણિક અનંત કાળથી એ જ ભોગવ્યું છે. આ ભમો તો હવે આત્માનું સુખ પ્રાપ્ત કરવું શાશ્વત, જેની ધારા અખંડ રહે, હવે ક્ષણિક સુખ નહીં જોઈએ, એમ જો વિચારીને મનમાં દ્રઢ કરી લે તો તૃષ્ણા પાતળી પડતી જાય, ઘટતી જાય. તો પછી એને નિવૃત્તિ સિવાય ગમે નહીં. પછી જડથી ઉદાસી તેને જ આત્મવૃત્તિ થાય. બીજું, ગુણવંત પુરુષ પ્રત્યે પ્રીતિ, કોઈ પણ જીવમાં અલ્પ પણ ગુણ જોઈને તેમાં પ્રીતિ રાખે. આપણને કોઈ પણ ગુણ પ્રત્યે પ્રીતિ હોય અને એ ગુણ જેનામાં હોય તો આપણને એના પ્રત્યે પ્રેમ આવ્યા નહીં રહે. માનો આપણે ક્ષમા, આપણામાં ક્રોધ વિશેષ હોય, એવી ઈચ્છા હોય કે આપણે પણ ક્ષમા ગુણ આવે તો બહુ સુખી થઈ જઈએ, તો કોઈ એવો શાંત જીવ હોય અને જેને ગમે એટલું કોઈ કહે તોય બધું પી જાય, લગાડી નહીં, મને હસતો જ રહે, કાંઈ નહીં, એ તો ચાલે. તો આપણે કેવો આ જીવ છે, એને કંઈ અસર જ નહીં, બધું પી ગયો. અથવા મહાપુરુષોમાં તો આ બધા જ ગુણો હોય છે, ક્ષમા, નમ્રતા, વિનય, સરળતા, સંતોષ, નિર્લોભીપણું, બધું જ્ઞાનીમાં તો બધું જ હોય. પણ એવો એક પણ ગુણ કોઈમાં હોય તો એના પ્રત્યે જો વાસ્તવિક આપણે મેળવવાની ભાવના હોય ગુણ, તો એના પ્રત્યે પ્રેમ આવ્યા વિના રહે નહીં. એ કેવો મોક્ષ, કેવી એની યોગ્યતા કેળવી છે જે આપણામાં છે જ નહીં. એટલે કૃપાલ કે ગુણવંત પુરુષ પ્રત્યે પ્રીતિ, ગુણીજનો કો દેખ હૃદય મેં મેરે પ્રેમ ઉમડ આવે. ઉમડ એમ ઉમળકો આવે, હો એવો, કેમ કે એને જોઈએ છે ગુણ. ગુણવંત પુરુષ પ્રત્યે પ્રીતિ, કોઈ પણ જીવમાં અલ્પ ગુણ જોઈને તેમાં પ્રીતિ રાખે. ત્રીજું, પોતાના દોષ ટાળવા, જેટલા દોષો દેખાય તેટલા ટાળે તો સૂક્ષ્મ દ્રષ્ટિ થાય છે. પહેલાં તો પોતાના દોષ જોવા, કેમ કે એ જીવને આપણે આપણા દોષો જોવા જઈએ ને તો દેખાતા જ નથી. શું દોષ છે આપણા? તો કે આપણે જૂઠ બોલીએ છીએ, આ બધું કરીએ, આ ક્રોધ પણ કરીએ, માન પણ છે. તો કે એ તો આખા જગતના બધા જીવોમાં છે, એ મારામાં જ છે. એમ જીવો પક્ષ લઈ લે, કોઈ દિવસ જાય નહીં એના દોષ. આપણે આ જગતના આ દોષોમાંથી છૂટવું છે, મુક્તિ મેળવવી છે. બીજાને તો એ નથી કરવું. પછી આપણે બધાને જોયા કરીએ, બધા જૂઠ બોલે, હું તો બહુ થોડું બોલું, એનું જૂઠ કદી નહીં જાય. અલ્પ માત્ર દોષને જોઈને મોટો પહાડ જેવો કરે પોતાનો, તો કે છે જરૂર એને ખૂંચે. એટલે કોઈ પણ જીવમાં અલ્પ ગુણ જોઈ એનો પ્રીતિ રાખે અને પોતાના દોષોને ટાળવા, જેટલા દોષો દેખાય તેટલા ટાળે તો દ્રષ્ટિ સૂક્ષ્મ, તેમ જેમ દોષો ઘટે
તેમ સૂક્ષ્મ દ્રષ્ટિથી હજુ દેખાય બીજા. દોષ ટળતા, દોષો ટાળતા અત્યંત વીર્ય ફોરવું, દોષોને ટાળવા માટે. કેમ કે એ દોષો આજના નથી, અનાદિના છે, એકદમ કંઈ નીકળી જાય એવું નથી. દોષો ટાળતા અત્યંત વીર્ય ફોરવું, મારે ઘણું કરવાનું છે એમ લક્ષ્ય રહે તો વીર્ય મંદ ન પડે. મારે તો ઘણું કરવાનું છે, રાત થોડીને બેસ, ઘણું કામ કરવાનું છે, એટલા બધા દોષો છે, સમય બહુ ઓછો છે. એટલે એમ જીવને થાય તો કે પછી એનું પુરુષાર્થ બળ વધે, વીર્ય મંદ ન પડે. આ ચાર વસ્તુ લક્ષ્યમાં ન રાખે તો સત્સંગ નિષ્ફળ જાય. બ્રહ્મચારી કૃપાલે કહી એ જ વાત અહીંયા કહી. એક તો સંસારમાં સાવ ઉદાસીનતા, બીજું ગુણવંત પ્રત્યે પ્રીતિ, ત્રીજું પોતાના દોષ ટાળવા, અને ચોથું દોષ ટાળવામાં અત્યંત વીર્ય ફોરવું. આ ચાર વાતો સત્સંગમાં લક્ષ્યમાં ન રાખે તો સત્સંગ નિષ્ફળ જાય. સંસાર પ્રવૃત્તિરૂપ છે, મોક્ષ થાય એવી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવરૂપ ચાર નિવૃત્તિની ભાવના કરવી. જ્યાં પ્રવૃત્તિ છે તો બધો સંસાર જ છે. હવે આપણે મોક્ષ થાય એવું દ્રવ્ય, એવું ક્ષેત્ર, એવો કાળ, એવો ભાવ એ લાવવા એવી ભાવના કરવી. ઘણું તો જીવે પ્રમાદથી ખોયું છે. આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ શા માટે જોઈએ? કે એના વગર બળ સ્ફૂરતું નથી. ક્ષેત્ર આવું નિવૃત્તિવાળું હોય તો આપણો પુરુષાર્થ વિશેષ થઈ શકે. એટલે આ બધા કે મેળવવા તો બળ આવે. ઘણું તો જીવે પ્રમાદથી ખોયું છે. થશે, શું ઉતાવળ છે? આપણે તે જ કરવાનું છે. આ એક 12 મહિના 2 વર્ષ આપણે એમાં ગાળી નાખીએ એટલે બધું પૂરું થઈ જાય પછી તો આપણે ભક્તિ જ કરવાની, આશ્રમ જ રહેવાનું છે. એમ મન એવું વૃત્તિઓ એવી એને ઠગી જાય છે. એમ 12 મહિના કરતાં જો સરવાળો જીવ જુએ તો કેટલા વર્ષ નીકળી ગયા, કેમ એ સમય આવ્યો નહીં? એને આગળ કંઈ ને કંઈ કામ સૂચતા જ જાય. સંસારનો તો અંત જ નથી. આ કામ પતાવી જાય, આ કામ પતાવી જાય, એમ કરતાં ત્યાં જ મરી જાય. પ્રમાદથી જીવે ખોયું છે, ક્ષયોપશમ મળ્યો છે પણ સવળો કરતો નથી. ક્ષયોપશમ મળ્યો છે પણ સવળો કરતો નથી. આત્માના ઉપયોગમાં લે તો જ એ સવળો કર્યો કહેવાય. પછી ગમે ત્યાં કર્માધીન રહેવું પડે, પુરુષાર્થ એનો જારી જ હોય તો ક્ષયોપશમ સવળો કર્યો કહેવાય. પ્રમાદમાં પડે છે ત્યાં ખરું જે કરવાનું છે તે રહી જાય છે. પ્રમત્ત ભાવે આ જીવનું ભૂંડું કર્યામાં કાંઈ પણ ન્યૂનતા રાખી નથી. અનાદિકાલથી આ જીવને રજરાવનાર પ્રમાદ છે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. અને મુનિ તો આત્મવિચારે કરીને નિરંતર જાગૃત રહે છે, અલ્પ પણ પ્રમાદ કરતા નથી. પ્રમાદમાં પડે છે ત્યાં ખરું જે કરવાનું છે તે રહી જાય છે. પ્રમાદના ઘણા ભેદ છે, 15 ભેદ છે. વિષય, કસાય, વિગતા, સ્નેહ અને નિદ્રા, એ બધો જ પ્રમાદ છે. નિશ્ચયથી તો આત્મ ઉપયોગમાં ન રહેવું એ બધો પ્રમાદ. આત્મા સંબંધીની ભક્તિ, સ્વાધ્યાય, સ્મરણ એ સિવાય બધો જ પ્રમાદ. આપણી વૃત્તિ બહાર ગઈ કે બધો પ્રમાદ. નિશ્ચયથી તો આત્મ ઉપયોગમાં ન રહેવું એ પ્રમાદ છે. નિરંતર આત્મ વિચારે કરી મુનિ તો જાગ્રત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. 569 પત્રમાં કહ્યું. કેમ કે આપણો આત્મા પ્રતિ સમયે કર્મ બાંધે છે. શા માટે એટલી જાગૃતિ કહી? કે પ્રતિ સમયે કર્મનું કારખાનું ચાલુ જ છે, રાત દિવસ. હવે એમાં જાગૃતિ ન રાખે તો એમ કે છે કે પ્રતિ સમયે આજીવ અનંત કર્મણ વર્ગણાઓને ગ્રહણ કરે છે.
અનંત પ્રતિ સમય કેટલું બધું ભાર વધતું જાય આપણા ઉપર. પણ તથાપી આ જીવને નિજ હિતનો ઉપયોગ નથી. એ જ અતિશય ખેદકારક છે. એટલો જીવ પ્રત્યે અમે કર્મ બાંધે તો એને કંઈ લાગતું જ નથી મનમાં, અસર જ નથી થતી. પણ નાનીને તો અપ્રમાદીને તો કોઈ રીતે ભય નથી, પ્રમાદીને સર્વથા ભય છે. એટલે મુનિ તો નિરંતર એટલે હંમેશા લગાતાર આત્મવિચારે કરીને મુનિ તો જાગૃત, અને તે જ ખરા મુનિ છે. ખાલી વેશ પહેરવાથી મુનિ પણ આવતો નથી. આમ એક વિવેચન પૂરું થયું. હવે બીજું વિવેચન ફરી છે. તેમાં કે છે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ આસો સુદ નામ સંમત 2008. પહેલું વિવેચન તો ગઢ સિવાણા ફાગણ સુદ બીજ સંમત 2008નું છે, અને આસો મહિનામાં આશ્રમમાં આ બીજું વિવેચન થયું. તેમાં કે છે પાન 132 ઉપર, નાની મળ્યા, વચનો સાંભળ્યા, નમસ્કાર કર્યા છે, દર્શન કર્યા છે, તો તેનું ફળ તો થવું જોઈએ ને. બ્રહ્મચારી કહે છે આપણને વાલદેવ મળ્યા કે પ્રભુશ્રી મળ્યા કે બ્રહ્મચારી મળ્યા, એના વચનો સાંભળ્યા, નમસ્કાર કર્યા, દર્શન પણ કર્યા, તો તેનું ફળ તો થવું જોઈએ ને. નહીં તો એને જ્ઞાનીને જોયા નથી. સંસારમાં પ્રીતિ છે તો જ્ઞાનીને જોયા નથી. સંસાર ઝેર જેવો લાગે, સત્પુરુષનું કહેવું જ કરવા યોગી છે એમ લાગે તો જ જ્ઞાનીને ઓળખ્યા કહેવાય. સંસાર ઝેર જેવો લાગે, સત્પુરુષનું કહેલું જ કરવા યોગી છે એમ એને લાગે તો એને જ્ઞાનીને ઓળખ્યા કહેવાય. જ્ઞાનીના વચનો સાંભળે તો ફરે જ એમ કે છે. એના એવા બળવાન વચનો છે, છતાં એ અસર નથી કરતા, તો જ્ઞાની કે એને કંઈ સાંભળ્યું જ નથી. જ્ઞાનીના વચનો સાંભળે તો ફરે, સાંભળીને સંસાર ઉપર અભાવ ન થાય, તો જ્ઞાનીના વચનો સાંભળ્યા નથી. સાંભળીને પ્રેમ ત્યાંનો ત્યાં જ રહે તો પછી એને હજુ સંભળાયું જ નથી. શું કહે છે જ્ઞાની? સાંભળીને સંસાર ઉપર અભાવ ન થાય તો જ્ઞાનીના વચનો સાંભળ્યા નથી, દર્શન કર્યા નથી, એટલે જ્ઞાનીને નાની રૂપે ઓળખ્યા નથી. દર્શન તો કે ભાઈ અમે રોજ કરીએ, એ તો ઠીક છે ઉપલબ્ધ, પણ નાની છે આ, એનું મહાત્મ્ય લાગેલું નથી. એટલે જ્ઞાનીને જ્ઞાની રૂપે ઓળખ્યા નથી. નાની આત્મા છે, શુદ્ધ આત્મા છે એમ જાણે, માને તો કલ્યાણ થાય. કૃપાલદેવ એટલે શુદ્ધ ચૈતન્ય સ્વામી, શુદ્ધ ચેતનના નાથ છે. સ્વરૂપ પ્રાપ્તિ જેને પ્રગટ છે આત્મા, એમ નાની આત્મા છે એમ જાણે પછી માને તો કલ્યાણ થાય. નાનીના વચન સાંભળ્યા છતાં હજુ સંસારમાં ને સંસારમાં વૃત્તિ છે. નાનીના વચનો સાંભળીને જીવની વૃત્તિ ન ફરે તો કાં તો કહેનાર જ્ઞાની નહીં અથવા સાંભળનાર યોગ્ય નહીં. નાના વચનો આપણે સાંભળ્યા, હવે કાં તો આપણી જો વૃત્તિ ન જ ફરે તો કાં તો સાચા જ્ઞાની નથી, અને કાં આ જીવ યોગ્ય નથી. એટલે પ્રભુ કે યોગ્યતા લાવો, અમે તમને આપી દઈએ, હમણાં જ આપી દઈએ, અહીંયા સુધી ભરેલું છે, પણ તમે લેશો શામાં? આપી દઈએ, લો શામાં લેશો? પાત્ર બનો. તો કે અમે તો આપી જ દઈએ, બોલાવીને આપી દઈએ, યોગ્યતા હોય તો. નાનીના વચનો સાંભળીને જીવની વૃત્તિ ન ફરે તો કાં તો કહેનાર જ્ઞાની નહીં અથવા સાંભળનાર તેને યોગ્ય નહીં. નાની પુરુષને દ્રષ્ટિ ફેરવાવી છે, એમને તો આ કરવું છે. એમને કંઈ પૂજાવું મનાવવું નથી. ન એ પૂજાદીની જો કામના રે, ન
નોય વાલું અંતર ભવદુઃખ. અમે પૂજાવીએ ને પછી અમે રખડ્યા કરીએ જગતમાં, એવી અમારી ઈચ્છા નથી. તમારી દ્રષ્ટિ ફેરવાવી છે, દેહ દ્રષ્ટિને આત્મદ્રષ્ટિ કરવી છે. નાની પુરુષને દ્રષ્ટિ ફેરવાવી છે, આત્મદ્રષ્ટિ કરાવવી છે. આત્માર્થીને થાય એવું કર્યા વિના છૂટકો નથી એમ કહ્યું છે નહીં. નાની પુરુષને દ્રષ્ટિ ફેરવાવી છે, આત્મદ્રષ્ટિ કરાવવી છે. આત્માર્થીને ભવે ખેદ થાય છે. આત્માર્થીને ભવે ખેદ થાય. સંસાર તે વૈરાગ્ય આવે, કશાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. આત્માર્થીને ભવે ખેદ થાય છે. ભવથી કંટાળે, સંસારની રુચિ મોડી પડે અને જ્ઞાનીના વચનો પ્રત્યે પ્રીતિ થાય એવું કર્યા વિના છૂટકો નથી એમ કહેવું છે. આજે લાખ વર્ષે મોડે કે વહેલે આ સંસારની રુચિ મોડી પાડવી જ પડશે. એ સિવાય મુક્તિ ન મળે, જન્મ મરણથી ન છૂટાય. સંસારમાં રુચિ હશે તો જન્મ મરણ થવાના જ. સંસારની રુચિ મોડી પડે અને જ્ઞાનીના વચનો પ્રત્યે પ્રીતિ થાય એવું કર્યા વિના છૂટકો નથી એમ કહેવું છે. જેને કંઈ કરવું છે તેને જ જ્ઞાનીને કંઈ કહેવું છે. જેને કંઈ પડી નથી એને તો જ્ઞાનીના વચનની કાંઈ કિંમત નથી. છાપા કે મનોહર કે આનિયા ટ્રેનમાં હોય તો એ લઈ લે, 10 રૂપિયા, હા લાવ વાંચીશું. પણ વચનામૃત 10 રૂપિયા મળતું હોય તો આટલો મોટો લઠ્ઠો ક્યાં ઉપાડી જઈએ, શું કરવાનું? એને કોઈ કેલ્યું નથી, કિંમત નથી એની. જ્યારે મુમુક્ષુને મન તો અમૂલ્ય વસ્તુ, જે કરોડો રૂપિયા આપતા ન મળે એ વસ્તુ જે હાથમાં આવી એને મહાત્મ્ય લાગે, સમજાયું છે કે આમાં શું વાતો છે. જે આત્માને ઠારે છે, અનંત દુઃખથી છોડાવી સર્વકાળ માટે અનંત સુખમાં લઈ જાય એવો જેમાં ઉપદેશ માર્ગ બતાવ્યો એને એનું મહાત્મ્ય છે. અચિંત્ય તુજ મહાત્મ્ય, પણ નથી પ્રફુલ્લિત ભાવ, એના પ્રત્યે એને કોઈ ભાવ નથી, સદભાવ આવ્યો જ નથી. મહાત્મ્ય ન લાગે ત્યાં સુધી એ જીવનમાં ઉતરે નહીં. પ્રત્યક્ષ સદગુરુ સમા નહીં, પરોક્ષ જીને ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. પ્રત્યક્ષ સદગુરુની સમાન, પ્રત્યક્ષ સદગુરુ સમાન પરોક્ષ જીનો ઉપકાર. જીનેશ્વર ભગવાન મોટા છે, ના નહીં, પણ વર્તમાનનો મને વિશે લાભ કરતા સદગુરુ છે. આજે મારામાં કેવી વૃત્તિ છે તે તીર્થંકર ભગવાને કહેવાના આવે તો મોક્ષમાં બિરાજમાન છે, પણ વર્તમાનમાં આપણા કેવા દોષો છે તે કૃપાળુ દેવે 100 વર્ષ પહેલાં જાણીને આપણી ભાષામાં કહ્યું છે. એટલે સદગુરુ પ્રત્યે જો પ્રેમ ના આવે, પ્રીતિ ના આવે તો કે છે મોક્ષ પામી જ ન શકે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર, ઉપકારની દ્રષ્ટિએ એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. સદગુરુ આત્મા છે, એના પ્રત્યે પ્રેમ ના આવ્યો તો એને આત્મવિચાર જ ન ઉગે. એટલે પ્રભુશ્રી એકવાર બોધમાં કહે કે આજે મહાવીર મહાવીર કરે. મહાવીર કોણ જાણ્યું છે? પ્રભુ બધું જ છે. મહાવીર શુદ્ધ આત્મા છે, આ એ શુદ્ધ આત્મા છે, પણ કોણે જાણ્યું છે? આમ ખાલી મહાવીર મહાવીર કહે, મહાવીર આત્મા ના આવે. બિન સદગુરુ કોઈને ભેદ લે, મુખ આગળ હે કહ બાત કહે. એટલે જ્ઞાનીની ભક્તિ નિરૂપણ કરી છે તે માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જ્ઞાનીને અમારો શિષ્ય અથવા ભક્તિનો કરતા જ માટે મારો છે એમ કદી જોયું નથી, એમને જોઈતા જ નથી. એ તો બધી ઉપાધિ કહે છે. આ કોઈને ઉપદેશ આપવો ને આ સમય બગાડવો એમને ગમતું નથી. આ તો અનંતી દયા છે કે આ બિચારા જીવો ક્યાં જઈને પડશે દુઃખી, એને ખબર નથી. એટલે અનંતી દયાથી આવું કરે છે, એમને કંઈ મનાવવું પૂજાવું નથી. જેને કંઈ કરવું છે તેને જ જ્ઞાનીને કંઈ કહેવું છે.
જ્ઞાનીનો યોગ મળ્યો હોય અને જીવને ગુણ ન પ્રગટે, એના એ ભાવ સાચવી રાખે, સંસારની પ્રીતિ હોય તો એને યોગ થયો તે ન થવા સરખું છે. યોગ થયો ગુણ ન પ્રગટે અને એનું જ પકડી રાખે સંસારના જ ભાવો, તો કે એને કાંઈ નથી, કાંઈ મળ્યું જ નથી. યોગ તેને યોગ અયોગ. મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકા ધાર. તેને યોગ અયોગ. હા, પરિણામની વિષમતા. એના પહેલું શું કહ્યું? હા, વિષય કસાય સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. વિષય કસાય ઘટ્યાની, સત્પુરુષ મળ્યા, 5 ઇન્દ્રિય વિષયોની આસક્તિ તૂટી નહીં, કસાયો મંદ પડ્યા નહીં, એમને એમ જ છે માનો. વિષય કસાય સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામ એટલે ભાવમાં વિષમતા છે, સંભાવમાં વૃત્તિ જતી જ નથી, તો એને જ્ઞાનીનો યોગ પણ અયોગ જ છે. ખરેખર યોગ થયો જ નથી, કેમ કે અંદરથી પરિણામોમાં કંઈ ફરક પડ્યો જ નથી. એટલે સંસારની પ્રીતિ હોય તો એને યોગ થયો તે ન થવા સરખું છે. જેનામાંથી સંસાર બીજ બળી ગયું છે એવા જે સત્પુરુષ, તેમના વચનો સાંભળીને ભાવ ન ફરે તો યોગ પણ નથી થયો. જેનામાંથી સંસારનું બીજ બળી ગયું, બીજ જ બળી ગયું. કૃપાલેખાય સમકીતી છે, સાતે પ્રકૃતિઓના જળ મૂળથી નાશ થયો. એટલે કોઈ કાળે જેને મિથ્યાત્વનો ઉદય આવે જ નહીં, મિથ્યાત્વનો બીજ બળી જ ગયું સાવ. જે મેરુ પર્વત જેટલો મિથ્યાત્વ છે, જેટલું મોટું છે મિથ્યાત્વ. ચારિત્ર મોહ તો રાયના દાણા બરાબર છે. મોહની કર્મના 2 ભેદ, દર્શન ચારિત્ર નામ. દર્શન મોહની કર્મ એટલે મિથ્યાત્વ, એ તો લાખ યોજનનો મેરુ પર્વત એના જેવું છે. અને ચારિત્ર મોહ રાયના દાણા પર, 2 ભેદ મોહની કર્મના છે. જે મેરુ પર્વત જેટલું જે મોટું પાપ છે એ તો જેનું ગયું, રાયના દાણા જેવું રહ્યું, અને પ્રતિ સમયે જે છૂટવાના ક્રમમાં છે એવા કૃપાલદેવ છે. એટલે કે છે કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેવ યોગ. કેવડી ભગવાનને શું હોય, એમને દર્શનમાં ચારિત્રમાં 2નો નાશ થયો, તો એમને દર્શનમાં તો ગયો, હવે રહ્યું એક દાણા જેટલું ચારિત્રમાં, કણ જેટલું. એટલે કૃપાલ કે અમારાને મહાવીરમાં ભેદ ગણશો નહીં. ભેદ આ માત્ર પ્રેરણનો છે. આ ચારિત્રમાં પ્રતિ સમયે એ પણ નાશ પામી જ રહ્યો છે. પછી શું ભેદ? મોટા મોટું પાપ જ મિથ્યાત્વ. અને જેનું મિથ્યાત્વ ગયું એને પ્રતિ સમયે બધા કર્મો છૂટવાના માર્ગમાં લક્ષ્મણ છે, એને નવા બંધ નથી. એટલે જેનામાંથી સંસાર બીજ બળી ગયું છે એવા જે સત્પુરુષ, તેમના વચનો સાંભળીને ભાવ ન ફરે તો યોગ પણ નથી થયો. આટલી ઊંચી દશાએ પહોંચેલા પુરુષના વચનો આપણને મળ્યા, છતાં આપણામાં કંઈ અસર નથી એની, તો પછી તને કંઈક જ્ઞાનનો યોગ થયો જ નથી. કેમ ન થયો તે અહીંયા દ્રષ્ટાંત આપે છે. ભમરો વિષ્ટાની ગોળી સાથે રાખી ફરે, તેને બાગની સુગંધ ન આવે. દ્રષ્ટાંત શું છે? એ 2 ભમરા હતા, સમજાવવા માટે કહ્યું છે. 2 ભમરા મિત્ર હતા. બે ફરતા ફરતા એક તો બગીચામાં ચાલ્યો ગયો, બગીચામાં જ ફરે રે ત્યાં જ, અને બીજો ક્યાં ફરે? વિષ્ઠામાં, ઉકરડામાં. ઉકરડાવાળાને એને આમાં જ આનંદ આવે, પેલાને આનંદ આવે. એકવાર બેનો ભેટો થઈ ગયો ત્યારે બગીચાવાળા ભમરાએ કહ્યું કે તું ક્યાં રહ્યું? તો કે ત્યાં. અરે શું ત્યાં? તું આવ મારે ત્યાં, જો આ ગુલાબ ચમેલી આ બધાની
અરે સુગંધ તો જો તું ખુશ ખુશ થઈ જઈશ. તો એને ચાલ લાવ્યો, ત્યાં આવ્યા બે, બધે ફેરવે પણ એને તો સુગંધ જ ના આવે. એને થાય કે એટલી બધી સુગંધ મહેકી રહી છે ને એને કેમ આવતી નથી. તો એણે જોયું તો શું હતું, એના મોઢામાં વિષ્ટાની ગોળી એ સાથે લઈને આવેલો. હવે અહીંયા જ પેલી ગોળી એટલે એની સુગંધ આવે ને, સાવ નજીક તો એ છે એટલે ગમે એટલો ગુલાબ ચમેલી બધા ઉપર ફેરવે ગંધ આવે જ નહીં. પછી એને ખબર પડી એટલે કે ચાલ ત્યાં તળાવ હતો અંદર, આપણે કે પહેલાં નાહી લઈએ ચાલ. ત્યાં એને જબોળ્યો, એવો જબોળ્યો બધે નાહ્યા કે વિષ્ટાની ગોળી ગળી ગઈ, એકદમ સ્વચ્છ થઈ ગયો. ચાલ હવે ફરી જઈએ પાછા. તો ગયો કે એક એકની એને સુગંધ લાગી. ઓહો, આવી સુગંધમાં તું રહે છે? તો કે તું અહીંયા રહે. ત્યારે એને ભાન આવ્યું. એટલી અદ્ભુત મતલબ વસ્તુ છે. તેમ આ વાત કરીને બ્રહ્મચારી શું કે આ જીવ સત્સંગમાં જાય ત્યાં પણ આ વિષ્ટાની ગોળી, સંસારની બધા કલ્પનાઓ વિકલ્પો ત્યાં લઈને જ આવે. આ મગજમાં ભરેલા હોય તો સત્સંગનો આનંદ ક્યાંથી આવે? એટલે આ દ્રષ્ટાંત આપ્યું છે અહીંયા. ભમરો વિષ્ટાની ગોળી સાથે રાખી ફરે, તેને બાગની સુગંધ ન આવે, તેમ સંસારી વાસના સાથે રાખીને જીવ સત્પુરુષ પાસે જાય છે. અને જે સાંભળ્યું હોય તેને પોતાની મતિ પ્રમાણે પ્રવર્તાવે છે. એવું જો થતું હોય તો એણે સત્પુરુષને જોયા નથી. સત્પુરુષ જે કહેવા માંગે એનો આશય જ એને ન સમજાય. કેમ કે અંદર આખું મન એંગેજ છે, એટલે કે ક્યાંય રોકાયેલું છે, એટલે એને આનો સ્વાદ જ ના આવે. એટલે અહીંયા પણ એક બે દિવસમાં એનો રસ ના આવે, પણ બે ચાર દિવસ પહેલાં તો આ ભૂલાય. ત્યાંનો કચરો શાંત થતાં નીચે બેસતા એક બે દિવસ નીકળી જાય. પછી પાછું જવાનો સમય આવે ત્યારે પાછું ઊભો થાય. માનો કે અઠવાડિયું અહીંયા રહેવાનું હોય તો એક બે દિવસ આમાં ગયા, છેલ્લા પાછા જવાના એક બે દિવસ પહેલાં વિચાર પાછા ચાલુ થઈ જાય કે ભાઈ હવે આપણે જવું છે, ત્યાં કરવું ફલાણું કામ આ પાર જ નથી. વચમાંના 2-3 દિવસ એને સ્વાદ આવે, બહુ શાંતિ, બહુ આનંદ છે. પણ પાછા કર્મના ધક્કા એ પાછો ત્યાં લઈ જાય. એટલે અહીંયા કે છે ભમરો વિષ્ટાની ગોળી સાથે લઈને ફરે તો બાગની સુગંધ ના આવે, તેમ સંસારી વાસના રાખીને જીવ સત્પુરુષ પાસે જાય અને જે સાંભળ્યું હોય તેને પાછો પોતાની મતિ પ્રમાણે પ્રવર્તાવે. એવું જો થતું હોય તો એણે સત્પુરુષને જોયા નથી. ચારે ગતિમાં ક્યાંય સુખ નથી, ચારે ગતિમાં ક્યાંય સુખ નથી. જે માર્ગે એવો સુખી થયા એ માર્ગ લેવો છે. સંસારમાં તો ક્યાંય સુખ નથી. આપણી મતિ પ્રમાણે આપણે માનીએ તો એ આપણી ભૂલ છે, આપણી અજ્ઞાનતા છે કે જ્યાં સુખ નથી ત્યાં એને સુખ લાગે છે. જેમ નિવૃત્તિ બોધમાં કૃપાલદેવે કહ્યું, અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા. અનંત પહેલું શું છે? સુખ. અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા. અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળ તું. નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. કેવા શબ્દો આપ્યા કૃપાલદેવે, કેટલી ભયંકરતા ભાષીય છે. તે પ્રવૃત્તિને બાળી નાખ, નહીં તો એ તને બાળી નાખશે. તારો મનુષ્ય ભાવ સાવ નકામો ચાલ્યો જશે. મહા અનંત ભવના પુણ્યના ઢગલા સંચય થયા ત્યારે માનવદેહ મળ્યો, એક એક ઉત્કૃષ્ટ સામગ્રી મળી, અને જો આ પ્રવૃત્તિ નહીં છોડે તો તું જ બળી મરીશ તેમાં. એટલે એને જ પહેલાં બાળી નાખ, તને બાળી નાખે એના પહેલાં. તે પ્રવૃત્તિ બાળ તું. નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી, શીઘ્ર મેવ ધારી. કેમ કે સમયનો ભરોસો નથી. પ્રભુ કે લીધો કે લેશે એમ થઈ રહ્યું છે.
કાળ શિકારી માથે ધનુષ બાણ ચડાવીને ઊભો છે. ધનુષ બાણ ચડાવીને આમ ખેંચીને કોને મારો, પછી આને લીધો આને લીધો એમ લેતા લેતા તારા તરફ જ આવે છે. પણ આ જીવ કેવો છે, દાવા ન લાગ્યો હોય તો કે જો જો પેલું બળી રહ્યું પેલું બળી ગયું, જો પોતે ત્યાં જ ઊભો છે. પણ આ બળતું બળતું તારા ભણી જ આવે છે એ વિચાર નથી આવતો. તે પેલો મરી ગયો, ફલાણો મરી ગયો. આપણે સાંભળીએ કે જ્યારે મરે ત્યારે સાંભળીએ કેટલાય ચાલ્યા ગયા. આશ્રમમાંથી જોઈએ તો કેવા કેવા બધા હતા, બધા જ ગયા. છતાં આપણને એવો વિચાર આવે છે કે હવે આપણો નંબર લાગવાનો, આપણે કંઈ આંચ ના આવે. હજુ ક્યાં રોગ થયો છે, કેન્સર થોડું થયું છે, હજુ કાંઈ વાત ના આવે. તો 20 વર્ષ કાઢીશું, 50 વર્ષ કાઢી, આમ જીવના કલ્પના રહ્યા જ કરે. ગમે એટલી ઉંમર થઈ જાય તો એકદમ એવી બીમારી ઉપડે કે ભાઈ તો ગયા, શું થયું, અરે આવી બીમારી આવી ગઈ તો એકદમ ઠપ. એટલે નાન્યું કે શુભસ્ય શીઘ્રમ, એના માટે હવે ઢીલ ન કરાય. આપણને તો કોઈ એની પરાકાષ્ઠા થઈ ગઈ, પુણ્યની હદ થઈ ગઈ છે, આવું ન મળે. કોઈક ભાગ્યશાળીને આ વસ્તુ હાથમાં આવે તો આપણને બધી જોગવાઈ મળી છે. તો હવે પ્રમાદ શાના માટે, એટલે કે પ્રતિ સમયે પ્રતિ સેકન્ડ હવે તો જ્યાં રહેવાનું છે કર્મને આધીન, નિરંતર સજાત્મ સ્વરૂપ પરમ પુરુષ, સજાત્મ સ્વરૂપ આ મારું સ્વરૂપ છે. આત્મદ્રષ્ટિ હવે તો નહીં ભૂલે તો જ આ સફળ થાય એવું છે. એટલે તો જ્ઞાની મળ્યા કહેવાય. ચારે ગતિમાં ક્યાંય સુખ નથી, જે માર્ગે એવો સુખી થયા એ માર્ગ લેવો છે. જ્ઞાની પુરુષો જે માર્ગે સુખી થયા, બસ આપણે પણ કે એ જ માર્ગ લેવો છે. જ્ઞાનીના વચનોને જે ઈચ્છે છે તે બીજી ઈચ્છાઓથી પાછો વળે છે. એ જીવ ક્યાં ઈચ્છે તો હવે ઈચ્છા જ દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. તો કે જ્ઞાનીના વચનોને જે ઈચ્છે, જ્ઞાનના વચનો એને પ્રિય લાગે, અમૃત વચનામૃત, અમૃત પીવાની જો એને ઈચ્છા થતી હોય તો કે એની બીજી ઈચ્છાઓથી પાછી વળે. આ બીજી કલ્પનાઓ કરીને શું કામ દુઃખી થાઉં, મને આવા ભગવાનના વચનો મળ્યા તો આમ જ ના રમું. એવી જ એને ધડતા આવે તે અહીંયા આ બહમ જ સ્વર્ગનું સુખ અનુભવે. અહીંયા આપણને સુખ શાંતિ છે ને તે સ્વર્ગમાં નથી. ત્યાં તો એટલી ભોગ સામગ્રી, એટલે દેવીઓ હોય, બીજા પણ અનેક સાધન હોય, એટલે એની લોતાલ જેમ અહીંયા એકબીજાને રાજી રાખવામાં કેટલો સમય નીકળી જાય, ત્યાં એવું છે. ત્યાં તો એથી વિશેષ છે, એટલે આ કરું તે કરું એમાં પાર જ આવતો નથી, હજારો વર્ષ નીકળી જાય છે. એટલે મહાપુરુષો કે અહીંયા પરમ સુખ છે એવું દેવલોકમાં નથી. એટલે આવા સુખમાં આપણે કામ કરવાનું છે. તો એ પછી ન ગમે, એટલે કે કરવાનું મન નહીં થાય, તો પછી એને સંસારથી છૂટવું જ નથી, એને રજળવું જ છે. આ પ્રમાણે આ વિવેચન બીજું હજુ ઘણું બાકી ખૂબ મોટું છે, જે આપણે આવતીકાલે